ગાઈસ કેમ છો મજામાં? મારા આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે બ્લોગમાં. તો આજે આપણો છેલ્લો બ્લોગ, આજ પછી બ્લોગ નહીં બનાવવાનો. તો મમ્મીના ઘેર આવી જાય છીએ, માતાજીના મંદિરે દર્શન કરી દઈએ. આ બધું મમ્મી ખાવા બનાવવા. પપ્પા આરામ કરે જાય. મીઠું, આ મારો મીઠું, એ મીઠું. તો ગાઈસ 1400 જેવા સબસ્ક્રાઈબર હોવા છતાં બી આપણે એટલા બધા વ્યૂ બી આવતા નહીં, બરાબર. કોઈ વિડીયોને લાઈક ખાસ કરતું નહીં, બરાબર, વ્યૂ આવતા નહીં. એટલે આપણે હવે ઈચ્છા ઓછી છે કે હવે બ્લોગ બનાવવા નહીં. એટલે આપણે આજે આપણો છેલ્લો બ્લોગ છે, લાસ્ટ બ્લોગ. અને જો આ બ્લોગ 100 ઉપર જોશે ને પબ્લિક, 100 ઉપર વ્યૂ આવશે તો આગળ બ્લોગ બનાવીશું. બાકી આજે આપણો છેલ્લો બ્લોગ છે. શ્લોકના ઘેર આવી જાય છીએ. શ્લોક હવે લેસન કરે. હા, આ બાજુ એતલને પણ રોધવાનું ચાલુ હોય. શું કરે શ્લોક? શ્લોક આજ પછી વિડીયો નહીં બનાવવાના આપણે, વધારે વ્યૂ નહીં આવતા. એટલે 1400 જેવા સબસ્ક્રાઈબર હતો એ આપણે 1400 લોકો જોતા, 1000 લોકો જોતા નહીં વિડીયો. આજના વિડીયોમાં 100 ઉપર વ્યૂ આવે તો આગળ વિડીયો બનાવવાના, બાકી નહીં બનાવવાના, બરાબર ને? એટલે 24 કલાકની અંદર 100 ઉપર વ્યૂ આવે તો બનાવવાના આપણે, બાકી નહીં બનાવવાના. કોણ મહેમાન આવે? હે, એ તો જ્યાં બરોબર જવાના. તો કઈ મહેમાન આવે હતા, તલના રોધવાનું ચાલુ હોય. પેલા ઘેર જઈએ, અમારે દવાખાના જ મળતો નહીં ને શ્લોક. હવામાં જાગીને આશા બે બીમાર હોય. તો જઈએ પેલા ઘેર. ચલો ઘેર આવી જાય છીએ. છેલ્લા બધા છોકરા ભેગો કર્યો. છેલ્લો વ્લોગ બનાવવાનો છે, લાસ્ટ વ્લોગ ઇન યુટ્યુબ. જો અમાર હોવ પર વ્યૂઝ આવી ગયા તો રોજ બનાવશું, તો રોજ બનાવીશું. લાઈક કરો, સબસ્ક્રાઇબ તો જરૂરથી કરો. તમે લોકો લાઈક કરો તો અમે તમને સબસ્ક્રાઇબ કરો. પણ ભેગા બોલો ખબર ના પડે. અને બબલી શું કરે બેટા? કોઈ જોતું એને સબસ્ક્રાઇબ નહીં કરતું, ભાઈ હું બનાવવા સબસ્ક્રાઇબ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો તમને આ નવો વિડિયો દેખવા મળે. વ્યૂ જોતા વ્યૂ આવતા નહીં, કલાક કલાક કઈ રીતે પૂરા કરવાના? નવી વસ્તુ આવી કેરી. શ્લોકામાં કેરી લાવ્યો, કાચી કેરી. કાચી કેરી ને દીદી પેલું કીધું કાચી કેરી ની તને આવડે? આવું તો ગાઈસ કેરી કાપી ખાઈએ. અરે ગોટલી તો કાઢ ને. ગાઈસ તમે વિડિયો જોતા રહે તો જરૂરથી જોજો, એટલે અમારો કલાક વાલી થઈ જાય. તો ગાઈસ કેરી કાપી દીધી. હવે આમાં શ્લોક જો કોક કરે. મરચું મસાલા અંદર નાખ્યા, મરચું ને મીઠું નહીં. હા, શું વાત છે. કેરી તૈયાર થઈ ગઈ. કેરી પાલટી. શની પાલટી? કેરીની પાલટી કરી આજે. છે રાજેશ, છે ગુડી, ખાવા દઈ છે દો. રુદ્ર. હેલો ગાઈસ, તો ખાધી? ખાવી આવજો. આવી સામાન જલ્દી કેરી ખાવી દીધી. ફર્સ્ટ ક્લાસ કેરી. તો ગાઈસ આપણે બી ચાખી ચીવી લાગે કેરી, એવડી ના હોય. ખાવા તો આવજો. હા હા, શું મરચું મેઠું લાગાયું. ઓહો, એક નંબર, જક્કાસ. દેખો અમે આટલું બધું મરચું ગઈ. આ ખાટીયો. તો ગાઈસ કેરી ખાઈ લઈએ પછી મળીએ, બરાબર.
શું લાગ્યું તું એને કાકી કદું ગાઈસ અમે જઈએ તો લાગ્યા જમવા બબુને શું લેવાનું મને પાલે બબુને પાલું લેવાનું માં પાલે પાલે લેવાનું પાલે માં પાલે મમ પાલે મેં પાલે હા લી યાર અંદર તો જવા દે ઘરમાં પેલું લઈ લે હવે તું અહીં બેસ હું ખાઈને આવો એ તાર માસી ઘેર જઈ હતા પપ્પા રે બેટા માં ખાવાનું અચ્છા ખાધું ને હા તો મને લાગ હું ખાઈને આવું તને ઘેર જઈ બબલી હું ખાઈને આવું હો તાર પપ્પાને કે તોડી આલા ગાઈસ હાઈવે બાજુ આવ્યા હતા બજારમાં પછી વિસનગર જવું હોય થોડા કામથી રેલવે સ્ટેશન બાજુ આવ્યા છીએ અત્યારે તો ગાઈસ વિસનગરથી ઘેર આવી જઈએ છીએ આ બાજુ વિધિ અમારે લેસન કરો આ બાજુ રુદ્ર અમારા વિધિ લેસન કરો આમાં ખુશી ખુશી કોણ આવી હતી પેલા ઘર આગળ કોણ બેઠું હોય બોલજે હે પેલા ઘર આગળ કોણ બેઠું બેટા હે ગાઈસ ફર્સ્ટ ક્લાસ ખાઈ લીધું અને શ્લોકને બે જણા મોબાઈલ જોઈએ છીએ તો આ બાજુ આશીષ ને બધા ખાઈ જાય છે આ બાજુ દીદી ઊંઘી બબુડી આવી જઈએ શું કરો બેટા બબુડી પેલું કોણ ઊંઘ્યું હતું આપણે પેલા ઘેર નવા શ્લોક છે તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને ખાસ તો વિડીયો તો રોજ બનતા રહેશે આ તો ખાલી અમે તમારા અંગાતે મજાક કરી હતી શું કર્યું હતું મજાક અને આરો કયો મહિનો ચાલે હ એપ્રિલ મહિનો એટલે શું બનાવ્યા એપ્રિલ ફૂલ બરાબર તો પ્લીઝ ગાઈસ સપોર્ટ કરતા રહેજો આવો ને આવો અને મારા વિડીયો બધા લાઈક કરજો શેર કરજો અને બીજા લોકો જોડે બી સબસ્ક્રાઈબ કરાવજો તમારા સપોર્ટની બહુ જરૂર છે કારણ કે તમે સપોર્ટ કરશો તમે આગળ વધીશું અને અવનવા વિડીયો બનાવીશું તો આજનો અમારો વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો